માળી આકાશ ભરતભાઈ હાથીમાએ મારા ભાઈ એલસીબી ઓફિસે જઈને દવા પી લીધેલી હતી। અનિલભાઈની પૈસાની માંગણી હતી। દારૂના કેસ હતા, નો મારવાના પૈસા માંગતા હતા। ત્યારે મારા ભાઈ એક્સપાયર થઈ ગયો। મારી માંગણી એમ છે અનિલભાઈની જે કોઈ હતા એની કાર્યવાહી થાય, ઉચ્ચ શક્ય બધા જાણ કરે। હર્ષાબેન ભરતભાઈ માળી, જગાતના કે રહીશી ફાતિમાની સામે ફ્લેટમાં 3જા માળે મારો છોકરો દવા પી ગયો છે અને બધા પોલીસવાળાને બધું લખીને વેગેમાં કોઈ પોલીસવાળા એની ફરિયાદ કરવા લેવા આવ્યા નથી। તો કોઈ હું પોલીસવાળાને કોઈને સામું જોવાનું જ નહીં, એની હાટું દવા પીધી છે એને। એલસીબીની ઓફિસમાં નવી જૂની બેયમાં અનિલભાઈની ધમકીથી પૈસા માંગે છે। અનિલભાઈને સસ્પેન્ડ કરો, મારા છોકરાને ન્યાય અપાવો, ત્યાં લગી હું મારા છોકરાની લાશ નહીં લઉં। 21 તારીખના લાવ્યા છે, 21 તારીખની ફરિયાદી કરી છે, પણ કોઈ પોલીસવાળો મારી સુધી નથી આવ્યો। પોલીસવાળા ઉપર કોઈ હું કાર્યવાહી કરવાની જ નહીં। 3 લાખ રૂપિયા માંગ્યા જ છે એને, મારા છોકરા આગળ નહોતા તે બીકમાં આ દવા પી ગયો છે અને મારો છોકરો અત્યારે ખલાસ થઈ ગયો છે। હવે મારે શું સમજવાનું, મને ન્યાય આપો। હવે એને સસ્પેન્ડ કરો અનિલિયાને, અને 7 જણા બીજા છે એની વાહે કાંક કરો। મારો તો છોકરો જીવનો વહી ગયો।